નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નર્મદા જિલ્લા પીએમ પોષણ યોજના અંતર્ગત એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ એમડીએમ સુપરવાઇઝર તાલુકા કક્ષા માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં વાત કરશું। સંપૂર્ણ માહિતી વિશે મિત્રો, અરજી ફોર્મ ક્યાં મોકલવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તમે જોઈ શકો છો મિત્રો। નર્મદા જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે। તમે જોઈ શકો છો મિત્રો, પ્રોજેક્ટ કોર્ડિનેટર જિલ્લા કક્ષા માટેની 1 જગ્યા છે તેમજ એમડીએમ સુપરવાઇઝર તાલુકા કક્ષા માટે 5 જગ્યા છે। પ્રોજેક્ટ કોર્ડિનેટર જિલ્લા કક્ષા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથે સ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ, માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારોને અગ્રિમતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે। માસિક પગાર ધોરણની વાત કરીએ તો મહેનતાણું અહીંયા 18,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો। ત્યારબાદ બીજા નંબરની જગ્યા છે એમડીએમ સુપરવાઇઝર એટલે કે મધ્યાહન જે મિડ ડે મીલ સુપરવાઇઝર મધ્યાહન ભોજન યોજના માટે તાલુકા કક્ષા માટે 5 જગ્યા છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। પગાર ધોરણ 2500 રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકશે। પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનાની કચેરી નર્મદાની કચેરીમાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી છે તે રૂબરૂ, સાદી પોસ્ટથી, રજિસ્ટર્ડ પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલ અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે નહીં। અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને નિમણૂકનો પ્રકાર અને મહેનતાણ અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકાઓ પહેલા વાંચવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના નર્મદા દ્વારા લેખિત ઈમેલ, વોટ્સઅપ દ્વારા જણાવવામાં આવશે। તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 27 મે 2024ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મિત્રો। જિલ્લા જે પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ એમડીએમ સુપરવાઇઝર મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના માટે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।